અમરેલી પાટણ અને હવે ભાવનગર પોલીસ ઉપર ગંભીર આરોપો લાગવાની શરૂઆત થઈ છે। જે રીતે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર અને હાલના વર્તમાન ભાજપના શહેર મંત્રીના ત્યાં કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો, તેમના ઘરે મારઝૂડ કરવામાં આવીને આ ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના મંત્રીના પત્નીને ધોકા વડે મારવામાં આવતા તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। આ ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના મંત્રીનો આરોપ છે કે આ આરોપીઓ બુટલેગર છે અને દારૂના ધંધા સાથે સંકળાયેલા છે। તેમણે અવારનવાર અટકાવવાના પ્રયાસો કર્યા, અહીંયા ધંધો નહીં કરવાનો તે પ્રકારની વાત કહી, છતાં પણ બુટલેગરો છે તે માન્યા નહીં અને આવી રીતે તેમના ઘર ઉપર હુમલો કરી દેવામાં આવ્યો। ત્યારે પોલીસ ફરિયાદમાં કંઈક અલગ જ વસ્તુ જાણવા મળી રહી છે। ત્યારે કોણ સાચું છે કોણ ખોટું છે, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગર શહેર આમ પણ અવારનવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ચર્ચામાં જોવા મળતું હોય છે। થોડાક સમય પહેલાં ભાવનગર શહેરમાં પોલીસ પુત્રની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી। તે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ત્યારે ગઈકાલે સાંજના સમયે એક ભારતીય જનતા પાર્ટીના શહેર મંત્રી અને પૂર્વ કોર્પોરેટરના ત્યાં કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવે છે, ઘર ઉપર પથ્થરમારો કરવામાં આવે છે। એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીના મંત્રી કિશોર ચૌહાણના પત્ની છે તેમના માથાના ભાગે ધોકા વડે ઈજા પણ પહોંચાડવામાં આવે છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રી કિશોર ચૌહાણના પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ભાવનગરની શરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાના સંદર્ભમાં ભાજપના મંત્રી કિશોર ચૌહાણ દ્વારા ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે। તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે। તેઓ હાલ નિવેદનમાં કહી રહ્યા છે કે જે આરોપીઓ છે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા દારૂનો ધંધો કરી રહ્યા છે। આ બાબતના સંદર્ભમાં તેમણે અનેક રજૂઆતો પણ કરી છે। તેમણે દારૂનો ધંધો ન કરવા માટે આરોપીઓને જણાવતા આરોપીઓ એકાએક ઉશ્કેરાઈ ગયા અને તેમના ઉપર હુમલો કરી દીધો। જોકે આ બાબતે પહેલાં તો જે ફરિયાદી છે તેમનું નિવેદન સામે આવ્યું છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। ઓકે, હાલો પહેલાં નામ છે કિશોરભાઈ જીકુભાઈ ચૌહાણ, પૂર્વ નગર સેવક, હાલ ભાજપના શહેરના મંત્રીની જવાબદારી। હું ભાજપનો કાર્યકર્તા છું। મારા ઘરનાને ઓલા દારૂ વેચવાવાળાને ના પાડી કે ભાઈ અહીંયા વેચોમાં તમે અમારા ઘરે ડિસ્ટર્બ થાય છે, તો એને ઘા કરી દીધો, માથું ફાડી કાઢ્યું। એક બીજાનું માથું ફાટી ગયું, એને 108 ટાંકા આવ્યા। મારી ઘરવાળીને તે 7-8 ટાંકા આવ્યા છે અને કોમામાં છે અત્યારે। અને એક બીજાને 2-3 દી પહેલાં એનું માથું ફાડી કાઢ્યું, નાક ભાગી કાઢ્યો। તો આ દારૂ વેચવાવાળાની એટલી બધી દાદાગીરી વધી ગઈ છે કે લોકો પોલીસવાળા કોઈ ધ્યાન દેતા નથી। સતત ફરિયાદો કરવા છતાંય તેના દારૂ વેચે છે અને આ લોકોની એટલી બધી દાદાગીરી વધી છે, એટલો બધો બોલું આતંક મચાવે છે કે કોઈ પોલીસવાળા ધ્યાન નથી। મેં એસપી સાહેબને ફોન કર્યો, કોઈએ ઉપાડ્યો નહીં। ડી ડિવિઝનમાં કલાકથી ફોન કરું, કોઈ ઉપાડતા નથી। એ કોણ છે દારૂ વેચવાવાળા, નામ કાંઈ ખબર છે? એ ભરત જોધા ને ટીનો જોધા અને એની બેન ને એની મા ને બધા ઓલા વાસમાં વેચે ને એ બધા દારૂ વેચે છે। કેટલા ટાઈમથી ના ધંધો કરે છે? લગભગ 5-7 વર્ષથી દારૂ વેચે છે મારા ઘરની બાજુમાં। તો અમે બાંધે તો એ બધાયનું નામ લઈને જા, મારી દેરાણી છે એની હારે બાંધવાનું કરે, અમારા નાના નાના છોકરા બેઠા હોય તો બાંધવાનું કરે। પછી અમારા જેઠ રહેશે અહીંયા બાજુમાં અંદર, એનું નામ લઈને એક તે ગાયો બોલતો હતો, પણ અમારું ઘર અહીંયા ઓરું તેની જડ દઈને અમને જે માથાકૂટ કરે તો નામ શું છે બધા? એનું નામ તુષાર, બીજું તુષાર ચૌહાણ। બીજું કોણ માથાકૂટ કરે? એ બોલતો હતો, હા જાજુ એ બોલતો હતો। પછી બધા ધોકા લઈને નીકળ્યા, અમે અંદર વાવ કરતા હતા ને હું એક અહીંયા વાસણ ઉઠી બહાર। એ કેટલા જણા હતા? એ 3 જણા બાપ દીકરો। મારો તો નાનો છોકરો એ કામે ગયેલો હતો, એટલે એ આમ મારા જેઠના ઘરે એ રમવા કાંઈ હથિયાર એવું કાંઈ લઈને હતા? એવું કાંઈ હથિયારની ધોકા જ લઈને આવ્યા હતા બધા। અમારે આગળ તો કાંઈ હતું જ નહીં। એ લોકોનો તો અંદર એને બધાને વાગ્યું છે। પછી 2 છોકરા છે ને ધોકા લાવ કરીને આમથી નામ જાતા હતા। પછી હા મોરે એક બીજો અહીંયા બાજુમાં રહે ને એનો ભાઈબંધ તુષારનો, એ હોતે ના ધોકા લઈને આટા મારતો હતો બધું મારવા હાટું। શું નામ છે એ લોકો? એનું નામ કાળી, હા। બીજું કોણ હતું? ઈ ને એક આ તુષાર। અને તમને કોઈ રાજકારણની ધમકી આપી કોશેમાં? એ લોકોનું રાજકારણ છે ને એટલે અમને બધાને દબાવવા છે ને, નકર બાકી અમારું જ છે। બધા કાકા દાદાના ભાઈઓ તમે રહી છે અહીંયા બધા, પણ એ લોકોને એમ કે અમી કાંક સહી
એટલે અમને એમ કે અમારાથી હેઠા રહેવા જોવે આ લોકો એમ દબાવીને રાખે. હા, મારવા ધોડે સીધા અમને મારવા થાય. મારે તો આવી રીતના કેટલી વાર મારા ઘર સુધી આવ્યા છે. આવી રીતના અમે એના ઘર આપણે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના શહેર મંત્રી કિશોર ચૌહાણ. હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે, પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તે કંઈક અલગ જ જોવા મળી રહી છે. એમાં ઘટનાના સંદર્ભમાં ટોટલ 5થી વધારે લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે. ને આ મામલે પોલીસ ફરિયાદમાં એવું કહેવાય રહ્યું છે કે કિશોર ચૌહાણ પોતાના ઘર પાસે ઊભા હતા દરમિયાન જે આરોપીઓ છે તે ગાળ આપીને એકબીજાને નીકળી રહ્યા હતા, ત્યારે કિશોરભાઈએ ગાળ આપવાની ના કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા અને મારામારી કરવા લાગ્યા. જોતજોતામાં મામલો બીચક્યો અને આરોપીએ પોતાના ઘરમાંથી ધોકા સહિતની વસ્તુઓ લઈને પહોંચે છે અને મંત્રી કિશોર ચૌહાણના ઘરે તેમના પત્ની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે. હાલ આ ઘટનાના સંદર્ભમાં મારામારી તેમજ અલગ અલગ કલમો હેઠળ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના શહેર મંત્રીએ જે ભાવનગર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે, દારૂ વેચાણ થતો હોય તેનો વિરોધમાં આ હુમલો થયો હોય તેવા આરોપ તેઓ લગાવી રહ્યા છે. તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે અને પોલીસ સ્ટેશનમાં પોલીસ જિલ્લા વડાને આ મામલે રજૂઆત કરવામાં આવી, ફોન કરવામાં આવ્યો, છતાં કોઈ જવાબ ના મળ્યો તેવો પણ તેઓ આરોપ પોતાના નિવેદનમાં લગાવી રહ્યા છે. તેને લઈને હવે રાજનીતિ પણ ગરમાઈ છે. ત્યારે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. ક્યારેક પોલીસ પુત્રની હત્યાનો બનાવ સામે આવે છે ભાવનગરમાંથી, તો ક્યારેક ભાજપના મંત્રી ઉપર જ હુમલાના બનાવ બને છે. ત્યારે જોવાનું રહ્યું કે ભાવનગરની જે કથળતી કાયદા વ્યવસ્થા છે તેને સુદૃઢ કરવા માટે ભાવનગરના એસપી હર્ષદ પટેલ શું નવા પગલાં લે છે અને આરોપીઓને શાનમાં સમજાવવા માટે કયા પ્રકારની કાર્યવાહી કરે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને નવજીવન ન્યૂઝના પરિવારના આપ હિસ્સા બનો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.